નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. ધોરણ આપણું રહેશે એમાં ધોરણ 7 સંસ્કૃત વિષયનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. પ્રથમ સત્ર તારીખ છે મિત્રો 31/8/2024 એટલે કે આજની તારીખ છે. અને ઓરિજિનલ પેપર સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. સમય રહેશે આપણો 1 કલાક. કુલ ગુણ રહેશે 25 અને સમાવિષ્ટ પ્રકરણ છે મિત્રો 1 થી 5નો આમાં સમાવેશ થવાનો છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય પેપરની અને પેપર સોલ્યુશનની, તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેવાનું રહેશે. તમને લિંક નીચે મળી જશે. તો આપણે હવે શરૂ કરી દઈએ. સરળ જોડાક્ષરયુક્ત શબ્દો સાથેના વાક્યોનું અનુલેખન કરો. જે આપણે આપણું મોડલ પેપર કરાવ્યું હતું તેમાં પણ આવી રીતે જ આપણે કરાવેલું છે. આપેલ વાક્યોનું અનુલેખન કરો. કોઈ પણ એક વિભાગ 1 છે. તસ્ય કા વિશેષતા અસ્તિ. તો તસ્ય કા વિશેષતા અસ્તિ. તો મિત્રો આવી રીતે તમારે શાનું અનુલેખન કરવાનું છે? શું? સુંદર અક્ષરે. ફકરા આપેલા હોય, ફકરો ફરીથી લખો. તો આવી રીતે તમારે સીધું સુંદર અક્ષરે બધા ફકરા આપેલા છે લખી નાખવું. તો એમાં જોઈ તો તસ્ય કા વિશેષતા અસ્તિ, તો એમનું લખી નાખવું. ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ વૃક્ષસ્ય અધ્ય વેદસ્ય વાઘભટ અસ્તિ એકમ એવમ પ્રશ્નમ પૂછંતી ભવત ગૃહ કાર્ય બહવ દોષા. તો આવી તેનો આન્સર સીધા ફકરો છે તમારે ફોટો ઉતારી દેવાનો રહેશે વગર ભૂલ કરે. કાંઈ તમારે ભૂલ કરવાની રહેશે નહીં. જો ભૂલ કરશો તો તમારા કેટલા માર્ક્સ છે મિત્રો? સે રીતે ભૂલ કરાવ વગર લખશો તો સીધા તમને 5 ગુણમાંથી 5 ગુણ મિત્રો મળી જશે. તો સીધું એમને લખી નાખવાનું રહેશે. પછી આ વિભાગ બી છે, તો આ વિભાગ બી પણ સાહિત્ય જોઈ લો. તો એમાં તમારે કન્ફર્મ કરી લેવાનું છે, કંઈ ભૂલ તો નથી ને. તુષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ. તુષ્યતિ આપણે જોઈએ તો ગચ્છતિ ગોષ્ઠમ. પછી છે કી સહ આપણે જોઈએ તો કિમ સહ ન દર્શનતી. પછી છે ઋતુ અનુસાર ભોજન કરોતી. સ વન આગચ્છ વૃક્ષ અપુષ્યતિ પક્ષી દ્વારમ દ્વારમ અટતી. તો આવી રીતે આન્સર રહેશે. પછી છે સ પુનઃ પુનઃ વદતી કોડરૂક. તસ્ય જ્ઞાનાર્થ ધન ગણના કરોમી. સ વર્તમાન પત્રે વાર્તામ આગચ્છતિ. તો આવી રીતે સીધું કરી લેવાનું રહેશે. આમાંથી તમને આપણને જવાબ પણ મળી જશે મિત્રો. એકાકી ખલુ. પછી આ બધા આન્સર જોઈ લેવા. આ મિત્રો સાહિત્ય જોઈ લો, બધા ફકરા સાહિત્ય જોઈ લેવામાં છે. તો મિત્રો સાહિત્ય તમારાનો આન્સર જોઈ લેવાનો રહેશે. પછી છે પાઠ્યપુસ્તકના આધારે તેમજ વ્યવહારિક ભાષામાં ફકરા, કાવ્ય પંક્તિ વગેરેના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખે છે. આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. કોઈ પણ એક વિભાગ. વિભાગ 1 છે. મેઘો વર્ષતી તદા કિમ પ્રવહતી. તો મેઘો વર્ષતી તદા છે મિત્રો શું કિમ પ્રવહતી? તો મેઘો વર્ષતી. મેઘો વર્ષતી તદા નીરહ પ્રવહતી. તો પહેલાનો આન્સર આવી રીતે કરવાનો રહેશે. મેઘો વર્ષતી તદા નીર પ્રવહતી. વિહગ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ કહ. તો વિહગનો સમાનાર્થી શબ્દ થશે વિહગ. એટલે શું થશે? વિહગ એટલે થશે મિત્રોનો આન્સર રહેશે. તો વિહગનો આપણો આન્સર શું રહેશે? તો વિહગમાં આપણો આન્સર રહેશે ખગ કે પક્ષી. આપણો આન્સર રહેશે. કોડરૂક અર્થાત કિમ. તો કોડરૂક અર્થાત કિમ. તો કોડરૂક અર્થાત કોણ નિરોગી છે? તો ક નિરોગ ભવતી. તેમાં હું તમને જવાબ લખી દઉં છું. કોડરૂક અર્થાત કહ નિરોગી ભવતી. તો આપણે એનો જવાબ જોઈએ ભવતી. તો આવી રીતે તમારા આન્સર દેવાનો રહેશે. તો 3ના આપણે આન્સર સાહિત્ય જોઈ લીધા છે. તો આપણે આગળના ક્વેશ્ચન 4થા નંબરનો ક્વેશ્ચનના આન્સર જોઈ લઈએ. હાસ્યયોગ અતિ પાઠ અનુસાર યંત્રસ્ય કા વિશેષતા અસ્તિ. સ્ત્રીનું સંસ્કૃત શબ્દ લખો. તો સમીકરહ. શું? સમીકરહ એટલે સ્ત્રી. સમીકરહ એટલે સ્ત્રી થશે. તો આવી તેનો જવાબ તમારે આન્સર દેવાનો રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. વિભાગ 2 છે. નીર કદા પ્રવહતી. તો એના ઉપર આપણે જોઈ લીધું મેઘો વર્ષતી.
મેઘો વર્ષતિ તદા નીર પ્રવહતિ. તો આવી રીતે આન્સર રહેશે. વિપુલ ગગને ક વહરતી. તો ચટક છે મિત્રો, ચટકા ચટકા પક્ષી છે, ચટકા એ વિપુલ ગગને વિહરતી. કૃષક કુત્ર ગચ્છી. તો કૃષક ગોષ્ઠ ગસ્તી. ક્યાં જાય છે? ગોષ્ઠ ગસ્તી. તો આન્સર રહેશે ગોષ્ઠ ગસ્તી. પછી છે હિતભુક્ત અર્થાત કિમ. હિતભુક્ત અર્થાત કિમ. તો એનો આન્સર શું રહેશે? હિતભુક્ત અર્થાત મિત્રોનો જવાબ આવશે હિતહારી ભોજન કરનાર, હિતમાં ભોજન કરનાર. ખિસકોલી સંસ્કૃતમાં શબ્દ લખો. તો ખિસકોલીનું સંસ્કૃતનું શબ્દ શું થશે? તેમાં આપણો આન્સર રહેશે વૃક્ષશાહિકા. વૃક્ષશાલિકા તેનો આન્સર રહેશે. પછી આપણે જોઈએ તો ત્રીજા યહ મિત ભોજન કરોતી કીદુષ. ઋતુભૂક અર્થાત ઋતુ પ્રમાણે ભોજન કરનાર. ચટકા કુત્ર નિવસતી. તો ચટકા નીડ નિવસતી. તો ચટકા કુત્ર નિવસતી. તો નીડ નિવસતી. પછી ઋતુભૂક એટલે ઋતુ પ્રમાણે ભોજન કરનાર. ઋતુ પ્રમાણે ભોજન કરનાર. એનો આન્સર રહેશે આવી રીતે. કૃષક કદા ગોષ્ઠ ગસ્તી. પછી કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહે છે? તો કમ્પ્યુટરને સંસ્કૃતમાં તમારે પુસ્તકમાંથી મિત્રો મેળવી લેવાનું રહેશે. તો સાહિત્ય આપણે જોઈ લીધું. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. સરળ જોડાક્ષરયુક્ત શબ્દોનું શ્રુતલેખન કરો. શિક્ષકે આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરીને તેનું શ્રુતલેખન કરો. વિદ્યાર્થીઓએ કરવું. તો મિત્રો આજ તમારે ખાલી કોઈ વિદ્યાર્થી બોલશે ને બધાને બોલવાનું રહેશે. તો પર્યકક, વૃદ્ધિ, પછી કંડકત્તમ, હલમપી, તુષ્યતિ. તમારે ખાલી બોલવાનું રહેશે. સાંભળવું દંડદીપ, સમૃદ્ધિ, પછી અગ્રગલમ, મધુરાલાપ, પુષ્યતિ. પછી કંદુક, અગ્નિપેટિકા, સસ્યમ, કોડરૂક, શૃણોતિ. પત્રભાર છે, નિશ્રેણી છે, નિંબુકમ છે, પુનરપી ને ભવિષ્યતિ. પછી છે બ્રહ્મણ ભાષ. શું છે? બ્રહ્મણ ભાષ. પત્રપેટિકા, ક્રયણ યોગ્યમ, પછી છે કિન્નોહદમ અને પ્રાપ્તિ. તો આવી રીતે આના આન્સર રહેશે. તમારે શ્રુતલેખન એટલે કે કોઈ બોલશે ને બધાને એક હારે બોલવાનું હોય છે અને 5 માર્ક મેળવવાના હોય છે. ઉદાહરણ અથવા આપેલ નિર્દેશના આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે છે. સૂચના મુજબ વાક્ય રચના કરો. કોઈ પણ એક વિભાગ. તો સૂચના મુજબ આ વાક્ય રચના કરવાની છે. તો મિત્રો આપણે એકની કરાવી દઈશું, બાકી આપણે પછી જોઈશું મિત્રો. તો આપણે જોઈતું એતત ખાલી જગ્યા અસ્તિ. તો પુસ્તકમ પઠનમ. તો એતત પુસ્તક પઠન યોગ્યમ અસ્તિ. તો પુસ્તક પઠમ યોગ્યમ અસ્તિ એવું કીધું. તો એનો આપણે અહીંયા જોયો જવાબ કરી નાખી. એતત જલમ. શું છે? જલમ. એતત જલમ પાનમ અસ્તિ. જલમ પાનમ યોગ્યમ અસ્તિ. તો આવી રીતે આનો આન્સર છે. પછી છે એતત અસ્તિ. તો એતત નિંબુકમ કરણ્યમ યોગ્યમ અસ્તિ. યોગ્યમ લગાડવાનું રહેશે. પછી અહીંયા એતત અસ્તિ તો આપણે એતત ચલચિત્રમ દર્શનમ યોગ્યમ અસ્તિ. તો આવી તેનો આન્સર રહેશે. પછી સાહેબ યંત્રમ ક્રયણમ યોગ્યમ અસ્તિ. તો મિત્રો તમારે આવી તેનો આન્સર કરી લેવાનો છે બધાના. આ ઉદાહરણ આપેલું છે અહીંયા જો. આ ઉદાહરણ મુજબ તમારે આના જવાબ મિત્રો કરવાના રહેશે. તો સાહિત્ય તમારે આના જવાબ જોઈ લેવાના રહેશે. બાકી આપેલ ઉદાહરણ મુજબ કરવાનું છે. આપેલા ઉદાહરણ છે મિત્રો. પછી આ પણ ઉદાહરણ આપેલા છે. બાકીના ક્વેશ્ચનો છે એ મિત્રો આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. બાકીના ક્વેશ્ચનો છે એના જવાબ હું તમને પાર્ટ 2માં કરાવી દઈશ, એટલે કે ભાગ 2માં કરાવવાનો છું. શું આપણે પાર્ટ 2માં કરાવી દઈશું આના બધાના આન્સર. ભાગ 2 તમારે જોવાનો રહેશે. ભાગ 2 જોવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દો. જેમ બને એમ તમારે જલ્દી મિત્રો આપણે 32,000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો મિત્રો. તો આપણે તરત મિત્રો વિડીયો મૂકી દેવાનો છે. સાહિત્ય મિત્રો પૂરેપૂરો વિડીયો જોઈ લેજો. તો મિત્રો હવે આપણે પાર્ટ 2માં મળીએ. જય હિન્દ, જય ભારત.